કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? કેવી પ્રિપેરેશન જોરશોરથી ચાલે છે ને? કારણ કે સ્કૂલ ખોલવાના હજી સુધી કોઈ દૂર દૂર સુધી કોઈ એંધાણ દેખાતા નથી, એટલે થોડું આદત પાડવી પડશે ઓનલાઈનની. પણ છતાં પણ આપણે તમારી પર બહુ એટલું બોધરેશન નથી આપતા, થોડું થોડું જ આપીએ છીએ. નાના નાના જ વિડીયો આપીએ છીએ, અડધો કલાકની આસપાસના, પોણો કલાકની આસપાસના. એટલે તમારા માટે એટલું બર્ડન નથી. એટલે જે કંઈ તમે વિડીયોમાં ભણો એને પાઠ્યપુસ્તકમાં જુઓ, એને નોટબુકમાં ટંકારો, પછી તૈયાર કરો. આપણે લાસ્ટ ટાઈમ ત્રુટિઓની વાત કરી હતી, જુદા જુદા પ્રકારની ત્રુટિઓ. ત્રુટિ વ્યક્તિગત ઉદ્ભવી શકે, ત્રુટિ સાધનને લીધે ઉદ્ભવી શકે, ત્રુટિ યોગ્ય પ્રયોગ પદ્ધતિ ના લો તો ઉદ્ભવી શકે, ત્રુટિ બાહ્ય પરિબળો અને આંતરિક પરિબળોની સ્થિરતા ન હોય તો ઉદ્ભવી શકે. આ બધી વાત કરી હતી આપણે. ત્યાર પછી ત્રુટિના અંદાજ અંગેની પણ ચર્ચા કરી હતી. એ ત્રુટિનો અંદાજ કયો હતો? કે ત્રુટિનો અંદાજની રીત હતી નંબર 1 નિરપેક્ષ ત્રુટિ, નંબર 2 સાપેક્ષ ત્રુટિ, નંબર 3 પ્રતિશત ત્રુટિ. આ બધા ત્રુટિના અંદાજની બધી રીતો હતી. હવે એને ધ્યાનમાં રાખીને હવે આપણે આગળ વધીએ છીએ કે ભૌતિક રાશિ એક જ હોય પણ મેં એના જુદા જુદા મૂલ્યો લીધા હોય, તો એ બધા મૂલ્યોનો સરવાળો કરવાનો આવતો હોય, કાં તો પછી બાદબાકી કરવાની આવતી હોય. તો મને જે એનું અંતિમ પરિણામ મળે છે ને, અંતિમ પરિણામ, એ અંતિમ પરિણામ પર પણ અસર કરશે ત્રુટિ. ધારો કે દળ છે, મેં દળ એકવાર માપ્યું બરાબર કિલોગ્રામમાં, અને પછી એની નિરપેક્ષ ત્રુટિ સહિત એનું મેં અવલોકન લીધું, પછી એ દળનું બીજા દળનું માપન કર્યું, એનું પણ મેં અવલોકન કર્યું, આ બે દળનો સરવાળો કર્યો, પણ એકના માપનમાં ત્રુટિ હતી તો બીજાના માપનમાં ત્રુટિ હતી, તો પછી અંતિમ પરિણામ એવા સરવાળામાં પણ ત્રુટિ ઉદ્ભવી શકે. હવે તે તાપમાનની વાત કરીએ તો તાપમાનના તફાત માપવામાં બાદબાકીમાં પણ ત્રુટિ ઉદ્ભવી શકે. પછી કોઈ બે જુદી જુદી ભૌતિક રાશિના ગુણાકાર કરો તો ગુણાકારથી મળતી ભૌતિક રાશિમાં પણ ત્રુટિ ઉદ્ભવી શકે. દાખલા તરીકે વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર કરીએ તો વોલ્ટેજમાં ત્રુટિ હોય, પ્રવાહમાં ત્રુટિ હોય તો વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ કરવાથી મળતા પાવરમાં પણ ત્રુટિ ઉદ્ભવી શકે. એવી રીતે વોલ્ટેજમાં ત્રુટિ હોય, પ્રવાહમાં ત્રુટિ હોય તો એના ભાગાકારથી મળતી ભૌતિક રાશિ અવરોધ, તો એમાં પણ ત્રુટિ ઉદ્ભવી શકે. એટલે ગુણાકારના લીધે ત્રુટિ ઉદ્ભવે, ભાગાકારના લીધે ઉદ્ભવે, સરવાળાના કારણે ઉદ્ભવે અને બાદબાકીના કારણે ઉદ્ભવે. એક પછી એકના આપણે પરિણામની ચર્ચા કરીએ. ઓકે, ધ્યાન આપો. જેને કહેવાય છે આપણે ત્રુટિઓના સંયોજન. સરવાળા ના કારણે અંતિમ સરવાળાના કારણે અંતિમ પરિણામ પર ત્રુટિની અસર. સરવાળાના કારણે અંતિમ પરિણામ પર ત્રુટિની અસર સમજાવો. જોઈએ, આપણે કહીએ અહીંયા આગળ, ધારો કે કોઈ રાશિ ઝેડના, કોઈ રાશિ ઝેડના બે મૂલ્યો A અને B નો સરવાળો લેવામાં આવે છે. એટલે therefore આ Z બરાબર શું? તો કે A plus B. આપણે એવું ના કહીએ કે બે જુદી જુદી રાશિઓના સરવાળા લેવામાં આવે છે.
બરાબર. આ એક ટેકનિકલી વર્ડ રોંગ છે. બે જુદી જુદી રાશિના બે રાશિઓ ના બોલાય. આખી બે રાશિ નથી, આ રાશિના બે મૂલ્યો છે. બરાબર. જ્યાં એ ત્રુટિ સહિત, જ્યાં એ ત્રુટિ સહિત a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને b ત્રુટિ સહિત b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b છે. a ને b ને ત્રુટિ સહિત બધાય, તો માટે z त्रुटि सहित z और प्लस और माइनस डेल्टा z થશે. સીધી વાત છે. a નું મૂલ્ય ત્રુટિ સહિત છે, b પણ ત્રુટિ સહિત છે, તો z પણ આપણને ત્રુટિ સહિત મળવાનું છે. z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. ચાલો, એટલે માટે z બરાબર a પ્લસ b માં z प्लस और माइनस डेल्टा z, a प्लस और माइनस डेल्टा a प्लस b प्लस और माइनस डेल्टा b. लख्यू a प्लस और माइनस डेल्टा a प्लस b प्लस और माइनस डेल्टा b. a प्लस b प्लस और माइनस डेल्टा a प्लस और माइनस डेल्टा b. અહીં લખ્યું z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. હવે તમે જુઓ છો કે આ z છે અને આ a પ્લસ b છે, એટલે આપણે શું કરવાના? a પ્લસ b બરાબર z મૂકતા, એટલે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z, z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. प्लस और माइनस प्लस और माइनस प्लस और माइनस. डेल्टा z बराबर ओके. એટલે આપણને એટલી ખબર પડી ગઈ કે જ્યારે કોઈ ભૌતિક રાશિના બે મૂલ્યના સરવાળા કરવામાં આવે અને દરેક મૂલ્ય જો ત્રુટિ વાળું હોય તો અંતિમ પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ, ઇટ્સ કોલ્ડ ધ નિરપેક્ષ એબ્સોલ્યુટ એરર, અંતિમ પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેકના મૂલ્યમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરોબર હોય છે. આ જ વસ્તુ, આ જ પરિણામ તમારે શેમાં આવશે? તો કે આ જ પરિણામ તમારે આવશે બાદબાકીમાં. બાદબાકીમાં તે સરવાળો જ આવશે અહીંયા. હા, અહીંયા મૂલ્યમાં તમે બાદબાકી કરી શકો. બરાબર. એટલે હું જો બાદબાકી અહીંયાની બાજુમાં જ બતાવું કે બંનેના પરિણામ સરખા જ છે. એટલે અહીંયા લખીશું બાદબાકીના કારણે અંતિમ પરિણામ પર ત્રુટિની અસર. બાદબાકીના કારણે અંતિમ પરિણામ પર ત્રુટિની અસર. આની જેમ જ z બરાબર કેટલા લઈએ? a માઇનસ b. ધારો કે કોઈ રાશિ z ના બે મૂલ્યો a અને b નો સરવાળો લેવામાં આવે, એની જગ્યા પર આપણે શું કરી નાખી? બાદબાકી કરવામાં આવે છે. બરાબર. અહીંયા પણ આ જ પરિણામ લઈએ કે a ત્રુટિ સહિત આ છે, b ત્રુટિ સહિત આ છે અને z ત્રુટિ સહિત આ છે. તો એ લખવાના શું? z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. ઓકે. a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બરાબર. અહીંયા માઇનસ, અહીંયા b प्लस और माइनस डेल्टा बी. बिल्कुल. a प्लस और माइनस डेल्टा a माइनस b. અહીંયા પણ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. અહીંયા a માઇનસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b.
અહીંયા આગળ ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ, ફરી લખો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ, એ માઇનસ બી બરાબર શું લખી નાખીએ ઝેડ, ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, ઝેડ ઝેડ કેન્સલ, પ્લસ ઓર માઇનસ કેન્સલ, ડેલ્ટા ઝેડ બરાબર લો બાદબાકી કરી તો પણ ત્રુટીનો સરવાળો થયો. કારણ કે તમે કોઈ રાશિનું અવલોકન લો તો બાદબાકી કરવાથી તમારે એ અવલોકનની બાદબાકી થશે, ત્રુટીઓની કે બાદબાકી ના થાય. બરાબર. દાખલા તરીકે એક વ્યક્તિ તાપમાન માપે ત્રુટી સહિત, થોડા સમય પછી બીજી વ્યક્તિ તાપમાન માપે ત્રુટી સહિત, બંને વ્યક્તિએ ત્રુટી સહિત તાપમાન માપ્યું છે. હવે તાપમાનનો તફાત કરે છું બંને ત્રુટી ઉડી જશે? ના થાય, એમ કે ત્રુટી ઉડે નહીં. એટલે આપણે આનું જે તારણ છે એ તારણ શું કાઢશું? આવું કાઢીશું. જ્યારે કોઈ ભૌતિક રાશિના, બે ભૌતિક રાશિ તો ભૂલથી ના બોલતા, જ્યારે કોઈ ભૌતિક રાશિના મૂલ્યોનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે, જ્યારે કોઈ ભૌતિક રાશિ, આપણી ઝેડ નામની કોઈ ભૌતિક રાશિ, જ્યારે આ કોઈ ભૌતિક રાશિનો ના મૂલ્યોનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે તેના અંતિમ પરિણામમાં ઉદ્ભવતી કેવી મહત્તમ નિરપેક્ષ ત્રુટી, તેના અંતિમ પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટી તે રાશિના દરેક મૂલ્યમાંની નિરપેક્ષ ત્રુટીઓના સરવાળા બરોબર હોય છે. બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જ્યારે તમે રાશિના મૂલ્યોનો સરવાળો કે બાદબાકી લો ત્યારે તેના અંતિમ પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટી તે રાશિના દરેક મૂલ્યમાંની નિરપેક્ષ ત્રુટીઓના સરવાળા બરોબર હોય. એટલે તમારે એના જે મૂલ્ય હોય આ બધા જે બી હોય એનો અહીંયા સરવાળો લઈને ઝેડ લાવવાનો. બરાબર. પછી અહીંયા બાદબાકી લઈને ઝેડ લાવવાનું. પણ નિરપેક્ષ જે આવતા હોય એનો તો ઓલવેઝ બંનેમાં શું થવાનો? સરવાળો થવાનો. ઓકે. નજર મારી દો બોર્ડ ઉપર. પછી પૂછીને આપણે બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટની ચર્ચા કરીએ કે ગુણાકારના કારણે અંતિમ પરિણામ પર ત્રુટીની અસર, ભાગાકારના કારણે અંતિમ પરિણામ પર ત્રુટીની અસર. ઓકે. જય લો. ચાલો હવે નવો પ્રશ્ન આપણો. ગુણાકારના કારણે અંતિમ પરિણામ પર ત્રુટીની અસર. ગુણાકારના કારણે અંતિમ પરિણામ પર ત્રુટીની અસર સમજાવો. આપણે કહીએ ધારો કે કોઈ ભૌતિક રાશિ
ધારો કે કોઈ બે ભૌતિક રાશિ ના મૂલ્યો અનુક્રમે A અને B છે. ધારો કે કોઈ બે ભૌતિક રાશિના મૂલ્યો અનુક્રમે A અને B છે, તેના ગુણાકારથી મળતી રાશિ નું મૂલ્ય Z હોય તો તેના ગુણાકારથી મળતી રાશિ, પછી બાજુમાં શું લખીશ? ભાગાકારથી મળતી રાશિનું મૂલ્ય. બરાબર, મૂલ્ય Z હોય તો Z બરાબર A ગુણ્યા B. પછી કહેવાના A ત્રુટિ સહિત પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A, B ત્રુટિ સહિત B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B. તો માટે Z ત્રુટિ સહિત પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z થશે. બરાબર, એટલે આપણી Z નામની ભૌતિક રાશિ, A નામની ભૌતિક રાશિ અને B નામની ભૌતિક રાશિના ગુણાકારથી મળી, અને આ Z એ મળતી ભૌતિક રાશિનું મૂલ્ય છે, અને A અને B જે બે રાશિના ગુણાકાર છે એના મૂલ્યો છે, એમ સમજીને આપણે ચાલીએ છીએ. તો અહીંયા Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z, A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A, B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B ગુણાકાર થઈ ગયા. ઓકે, પેલા A ને B નો ગુણાકાર કર્યો, પછી પ્લસ ઓર માઇનસ B ડેલ્ટા A, પછી પ્લસ ઓર માઇનસ A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A ડેલ્ટા B. એટલે આ થયું Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z બરાબર. દરેક પદને Z વડે ભાગી નાખો. દરેક પદને Z વડે ભાગતા એટલે અહીંયા આગળ Z અપોન Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z અપોન Z, AB અપોન Z, B ડેલ્ટા અપોન Z, A ડેલ્ટા B અપોન Z, ડેલ્ટા A ડેલ્ટા B અપોન Z. આ Z અપોન Z એટલે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z બાય Z. અહીંયા આગળ AB અને Z બરાબર AB, B Z બરાબર AB, ડેલ્ટા B Z બરાબર AB, ડેલ્ટા B અપોન AB. એટલે તમારી પાસે અહીંયા 1 થોડું સ્ટેપ વધારે લખું છું તમારા માટે. 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z બાય Z બરાબર 1, B કેન્સલ, ડેલ્ટા A બાય A બરાબર. અહીં B કેન્સલ, અહીંયા A કેન્સલ બરાબર. એટલે જો આ AB, અહીંયા B, અહીંયા A, અને અહીંયા આગળ પ્લસ ઓર માઇનસ આ પદને અવગણતા, કારણ કે ડેલ્ટા A ઇન્ટુ ડેલ્ટા B સૂક્ષ્મ છે. ડેલ્ટા A ડેલ્ટા B સૂક્ષ્મ છે. સૂક્ષ્મ ગુણ્યા સૂક્ષ્મ શું થાય? તો કે સૂક્ષ્મ ગુણ્યા સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ થાય.
સૂક્ષ્મ ગુણ્યા સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ થાય, અને અતિ સૂક્ષ્મ થાય એટલે એને અવગણતા, અને એમાં પાછા a into b એ ગુણાકાર પાછો મોટો કહેવાય, એટલે નીચે છેદ મોટો અંશ નાનો એટલે ગુણોત્તર ટોટલી ટેન્ડ્સ ટુ 0 થાય, એટલે એ પદને અવગણી લીધું. પછી અહીંયા આગળ આ 1 1 પણ કેન્સલ. તો પછી તમારી પાસે અંતિમ પરિણામ આવ્યું ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ જવા દો, માત્ર ધન મૂલ્યોને ધ્યાનમાં લો, ડેલ્ટા a બાય a પ્લસ આવું જ પરિણામ તમારું શેમાં આવવું જોઈએ? ભાગાકારમાં. શું છે આનું પરિણામ તમે બોલો તો શું થાય? જ્યારે કોઈ બે ભૌતિક રાશિના ગુણાકાર કરવામાં આવે ત્યારે ગુણાકારથી મળતી ભૌતિક રાશિના પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ આંશિક ત્રુટિ, આંશિક અથવા તો સાપેક્ષ સેમ છે, મહત્તમ આંશિક કે સાપેક્ષ ત્રુટિ તે દરેક રાશિના મૂલ્યમાં ઉદ્ભવતી આંશિક એટલે કે સાપેક્ષ ત્રુટિના સરવાળા બરોબર હોય છે. આ એનું પરિણામ થઈ ગયું. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ કોની? ભાગાકારના કારણે, ભાગાકારના કારણે અંતિમ એવા પરિણામ પર ત્રુટિની અસર. ભાગાકારના કારણે આ જ વસ્તુ બોલવાના. ધારો કે કોઈ બે ભૌતિક રાશિના મૂલ્યના અનુક્રમે a અને b હોય ને તેના ગુણાકારની જગ્યા પર ભાગાકારથી મળતી રાશિ મૂલ્ય z હોય તો અહીં લખવાના z બરાબર a બાય b. આ વસ્તુ એમાંય છે, સેપરેટ પૂછે તો આ બધું લખવું પડે, પણ ભેગું પૂછે તો એકવાર તમે કીધું પછી બીજામાં બોલવાની જરૂર નથી. પણ તમને એમ પૂછે કે ના સાહેબ સેપરેટ ભાગાકાર પૂછ્યું છે તો તમારે લખવું પડે કે બે ભૌતિક રાશિના મૂલ્ય અનુક્રમે a અને b હોય ને તેના ગુણાકાર તેના ભાગાકારથી મળતી રાશિનું મૂલ્ય z હોય તો z બરાબર a ભાગ્યા b, જ્યાં a ત્રુટિ સહિત, b ત્રુટિ સહિત, z ત્રુટિ સહિત એ લખવું પડે જો સેપરેટ ભાગાકાર પૂછ્યું હોય તો. ભેગું પૂછે તો એકમાં કીધું બાય 1 ગેટ 1 ફ્રી એમ કહી જવા દેવાનું. z બરાબર a ભાગ્યા b તો શું થશે? અહીંયા આગળ z બરાબર a ભાગ્યા b, z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z, a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. આમ લખાય. આ ભાગાકારને આમ પણ લખાય છે. a ભાગ્યા b અથવા તો ab ઇનવર્સ. તો તમારી પાસે અહીંયા z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a થયા, અને અહીંયા b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b ઇનવર્સ થયા. મેથેમેટિક્સમાં તમારે દ્વિપદી પ્રમેય આવે છે. મેથેમેટિક્સમાં ધ્યાન રાખજો બરાબર. મેથેમેટિક્સમાં તમારે દ્વિપદી પ્રમેય આવે છે તો એ પ્રમેય પ્રમાણે આમાં જવાનું છે આપણે. તો જો એકવાર 1 મિનિટ પહેલા હું આ સ્ટેપને પછી લખું બરાબર. આ સ્ટેપ લખવાનો છું પણ પછી લખું. આ રીતે જ જવાના છે આપણે. z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z, આમાંથી a કોમન કાઢું છું, આમાંથી a કોમન કાઢું છું. a કોમન કાઢું તો એ 1 આવે, પ્લસ ઓર માઇનસ અહીંયા ડેલ્ટા a બાય a લખાય, એટલે તો જ હું દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી શકીશ. અહીંથી b 1 પ્લસ ઓર માઇનસ બરાબર. તો અહીંયા આગળ આપણે એવું લખી શકીએ કે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર. અહીંયા આગળ a બાય b ને શું લખી શકો તમે? z લખી શકો, અને બ્રેકેટમાં
બ્રેકેટમાં 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ, 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બાય બી ઇનવર્સ, આમ લખી શકો. બરાબર. બંને બાજુ ઝેડ વડે ભાગી નાખો એટલે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ. બરાબર. આ તો ઝેડ ગયા છે. 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ, 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બાય બી ઇનવર્સ. ઝેડ વડે ભાગ્યા, ઝેડ વડે ભાગ્યા, ઝેડ વડે ભાગ્યા. પરંતુ દ્વિપદી વિસ્તરણમાં 1 પ્લસ ડેલ્ટા બી બાય બી માઇનસ 1 બરાબર વિસ્તરણ 1 માઇનસ અહીંયા આગળ આવે એટલે માઇનસ ઓર પ્લસ ડેલ્ટા બાય બી પ્લસ ઉચ્ચ ઘાતાંકીય એવા પદો અવગણતા. હંમેશા ફિઝિક્સમાં બહુ ઝંઝટમાં નહીં પડવાનું તમારે. બરાબર. આ જે છે ને દ્વિપદી વિસ્તરણ તો તમારી દ્વિપદી પ્રમેય છે, પ્રમેય લખ્યા આગળ. બરાબર. દ્વિપદી પ્રમેય મુજબ કે તમારે સપોઝ એક રફલી બતાવો કે 1 પ્લસ સપોઝ x અપોન y રેઝ ટુ -3/2 છે. અહીં 1 છે, પહેલું પદ 1 આવવું જોઈએ. બરાબર. તો અહીં આગળ 1 પેલી ઘાત ગુણી નાખો -3x બાય કેટલા 2y. બસ પતી ગયું. આ એનું સાદુરૂપ. પછીના પદો અવગણતા. બરાબર. મેથ્સ હોય તો બરાબર છે. ફિઝિક્સમાં બહુ આપણે મેથ્સનું લાંબુ લક્ષિંદા નહીં લેવાનું. અત્યારે શું છે, બાયોલોજી વાળાને ધ્યાનમાં રાખીને આપણે બહુ જ ઊંડા નથી ઉતરતા. બાકી આ દ્વિપદી વિસ્તરણ પર તમારે સમજી શકાય. મેથ્સના સાહેબો એના માટે વિશિષ્ટ તસદી લેવાના જ છે બિચારા. એટલે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર અહીં લખાઈ ગયું 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ ઇન્ટુ 1 પ્લસ ઓર માઇનસ નહીં સોરી હવે 1 માઇનસ ઓર પ્લસ ડેલ્ટા બી બાય બી. આમ થઈ ગયું. હવે સાદુરૂપ આપો તો પહેલું પદ આવ્યું 1, પછી બીજું પદ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ. બરાબર. પછી પાછું પદ આવ્યું માઇનસ ઓર પ્લસ ડેલ્ટા બી બાય બી. પછી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ડેલ્ટા બી અપોન એ બી. અહીંયા પણ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ. અહીંયા 1 1 કેન્સલ. આ પદને પાછું ફરીથી શું કરશો તમે અવગણતા. તો પછી ધન મૂલ્યો ધ્યાનમાં લો તો ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર શું ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. ચલો ભાગાકાર કરો ત્યારે પણ તમે શું કરવાના છો સરવાળો જ કરવાના છો. એટલે આમાં આપણે લખી શકીએ શું જ્યારે બે રાશિઓના મૂલ્યોના ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે તેના અંતિમ પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ આંશિક એટલે કે સાપેક્ષ ત્રુટિ તે રાશિના
દરેક મૂલ્યમાં ઉદ્ભવતી આંશિક ત્રુટીઓના સરવાળા બરોબર હોય છે. બરાબર, જોઈ લો કમ્પ્લીટ તમારો આ ગુણાકાર ભાગાકાર સરળ બાદબાકી એમાં આપણે બે લાઈન બતાવી હતી. ગુણાકાર ભાગાકારમાં બે લાઈન. ઉદાહરણ એક જ લીધું છે, z બરાબર a વત્તા b, z બરાબર a ઓછા b, z બરાબર a ગુણ્યા b, z બરાબર a ભાગ્યા b. અને દ્વિપદી પ્રમેયનું આ પરિણામ માત્ર ને માત્ર યાદ રાખવાનું છે. બરાબર, ડિટેલ્સમાં પડવાનું નથી. એટલે મેં તમને સાદી રીતે બતાવી દીધું. એટલે તમને કેવું નથી કહેતો કે મેથ્સની આપણે મસ્કરી કરીએ છીએ. ના ના ના, ના કરાય. ભૌતિક જ્ઞાનને તો મેથ્સ વગર ચાલે જ નહીં. પણ આપણે અહીંયા આગળ શું ડાયરેક્ટ પરિણામમાં રસ છે એટલા માટે જ આપણે આ રીતે ગયા કે જે બી ઘાત હોય એને અહીંયા સાઈડ અહીંયા આ બીજા પદની જોડે ગુણી નાખવાના. પહેલું પદ 1 અને પછી બીજામાં ઘાત જોડે ગુણી નાખવાના. બાકીના પદો લેવાના જ નથી. એ પદોને કાયમ માટે આપણે શું કરવાના છે? અવગણવાના છે. આ વસ્તુ આપણે ગુરુત્વાકર્ષણના 8મા પાઠમાં પણ પાછો ઉપયોગ કરવાના જ છે. તમે ધ્યાન રાખજો. જોઈ લો બરાબર નજર મારી. તો પછી હવે એક બીજો નાનો મુદ્દો જોઈ લઈએ કે ઘાતના કારણે ત્રુટી શું ઉદ્ભવે છે તેની આપણે ચર્ચા કરી લઈએ. પછી આપણે આ ચેપ્ટરના છેલ્લા ટોપિક પર જઈશું અને જે સાર્થક અંકો ને સાર્થક સંખ્યા. ઓકે, જોઈ લેજો, નજર મારજો. ચલો ફરી પાછા આપણે આગળ વધીએ. ઘાતના કારણે ઉદ્ભવતી ત્રુટિ. કારણ કે કહે છે કે જેમ ભૌતિક રાશિની ઘાત મોટી ને એમ ત્રુટિનું પ્રમાણ વધુ. કારણ કે ત્રુટિ મલ્ટીપ્લાય થતી જાય. તમે એકવાર કરો ને બરાબર, આમાં એવું નહીં કે ભૂલો જ પગથિયા બની શકે છે. બરાબર, ભૂલ 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 તો ભૂલ સ્ક્વેર, નેનો સ્ક્વેર ને ભૂલો સ્ક્વેર બહુ બધી જાય. એટલે અહીંયા આગળ ઘાતના કારણે ભરતી ત્રુટિમાં આપણે કહીએ કે z બરાબર a⁻² લઈએ. બરાબર, z બરાબર a⁻². તો a⁻² એટલે શું લખશો તમે? a ગુણ્યા a. તો ગુણાકારના કારણે ઉદ્ભવતી ત્રુટિ જે ડેલ્ટા z/z બરાબર શું લખશો? ડેલ્ટા a/a સાપેક્ષ ત્રુટિ વત્તા ગુણાકાર છે એટલે વત્તા ડેલ્ટા a/a એટલે કે ડેલ્ટા z/z બરાબર શું? 2 વખત ડેલ્ટા a/a. એટલે આપણને ખબર પડી ગઈ કે જો અહીંયા આગળ 2 હશે તો અહીંયા 2 આવશે. તો માટે z બરાબર a⁻n હોય તો ડેલ્ટા z/z બરાબર n ટાઈમ્સ ઓફ ડેલ્ટા a/a થાય. બરાબર, અથવા તમને એક આવું આપો એક્ઝામ્પલ, z બરાબર a⁻p b⁻q c⁻r. અથવા ઘણી વખત આમે લખે a⁻p b⁻q c⁻−r. તો ડેલ્ટા z/z બરાબર ઘાત બાજુ પર ડેલ્ટા a/a વત્તા ઘાત બાજુ પર ડેલ્ટા b/b વત્તા, પછી આ માઇનસ નહીં, વત્તા કે ભાગાકાર r ડેલ્ટા c/c. આ વ્યાપક જવાબ આવ્યો આપણા. બરાબર, આ ઘાતના કારણે ઉદ્ભવતી ત્રુટિ. હવે ઘાતમાં છે ને એક વસ્તુ છે, દિમાગમાં આ બધું યાદ રાખજો.
કારણ કે તમે ઘણા જ હોશિયાર છો, ઘણી વખત મામૂલી બાબતમાં થોડા થાપ ખાઈ જાઓ છો, એટલે એ ના ખાવી જોઈએ. બરાબર? તો એમાં યાદ રાખવાનું છે તમારે આ જે છે ને એ કે સપોઝ તમારી પાસે અહીંયા વર્ગમૂળમાં અંદર કોઈ રાશિ હોય x, તો આપણા મગજમાં એ ક્લિયર હોવી જોઈએ કે એ x શું છે, તો કે x ની 1/2 ઘાત છે. બરાબર છે? તો કે સાહેબ 1/√x હોય તો કીધું કે 1/x ની અહીંયા આગળ 1/2 ઘાત છે, એટલે ખરેખર તો x ની કેટલી ઘાત છે? -1/2. પછી ઘણી વખત અહીંયા વર્ગમૂળમાં x³ છે, તો વર્ગમૂળમાં x³ એટલે શું કહેવાય? આ તો રૂટ એટલે 1/2 થયા. બરાબર? તો શું કહેવાય? 3/2 કહેવાય. પછી ઘણી વખત 3 લખ્યું હોય ને અહીંયા x² કર્યું હોય તો શું થયું? 3 કરીને x² કર્યું. બરાબર? તો 1/3 એટલે x ની શું થઈ જશે? 2/3. એવું નહીં કે x² નું વર્ગમૂળ કાઢીને ઘન કરીએ, કારણ કે આ ઘનમૂળ થઈ ગયું અને x² એટલે x⁻². આ બધી આમ સામાન્ય વાત છે, પણ ઘણી વખત આપણે આ બધામાં આવે ને એટલે હેરાન થઈ જાવ છો, તમે લોકો કન્ફ્યુઝ થઈ જાવ છો. એટલે કન્ફ્યુઝ ના થાવ એટલે તમને આ બતાવું છું કે આ ઘનમૂળ થઈ ગયું આખું. બરાબર? વ્યાસ 100 ઉપર જાય પછી આ મેં અગાઉ પણ તમને આ શીખવાડેલું છે કે x ની m હોય ગુણ્યા x ની n હોય, આધાર સરખો હોય 10 ની ઘાત હોય છે ને, આધાર સરખો એટલે ઘાતોનો ઓલવેઝ સરવાળો થાય. પછી x ની અને x ની m અને n આધાર સરખો હોય અને ભાગાકાર હોય તો ઘાતોની બાદબાકી થાય. આ ઘાતોની બાદબાકી. પછી x ની m ઘાત હોય અને એની બહાર કોઈ બી n ઘાત હોય તો આપણે સીધું લઈ લેવાનું કે x ની m ગુણ્યા n ઘાત થાય. પછી ધારો કે x ની m ઘાત હોય અને બહાર કે અંદર ગમે ત્યાં કોઈ -n ઘાત હોય તો x ની -mn ઘાત હોય. પણ જો અંદર ને બહાર બંને બાજુ માઈનસ જ ઘાત હોય તો x ની પ્લસ ઘાત mn થાય. આમ ઘણી વખત શું આવશે કે સાહેબ આવું બધું અમને કોચો આવડે જ છે, અમને એ કે ના પાડી. અંડર એસ્ટિમેટ નહીં કરતો તમને, બરાબર? અંડર એસ્ટિમેટ કરતો જ નથી, પરંતુ ઘણી વખત નાની પણ ભૂલ થતી હોય છે. અને મેં તમને પેલા આ મૂલ્યો હોય તમારી પાસે 0.0003, બરાબર? અથવા તો તમારી પાસે આવું મૂલ્ય હોય 243.81. હવે આમાં દશાંશ ચિહ્ન ખસેડવામાં પણ ઘણાને લોચા થાય છે, 10 ની ઘાત બતાવવામાં. હવે ધારો કે અહીંયા આગળ કીધું તો 10 ની -1, જેવું જમણી બાજુ જાય ને પોઈન્ટ જમણી બાજુ જાય તો 10 ની માઈનસ ઘાત વધતી જાય. 10 ની -1, -2, -3, -4 એટલે 3 ગુણ્યા 10 ની -4 આનો જવાબ થાય. અને આ પોઈન્ટ ડાબી બાજુ જાય તો 10 ની 1, 2, 3 એટલે 2.5438 ગુણ્યા 10 ની કેટલી 1, 2, 3 10 ની 3 ઘાત. જેટલા ડિજિટ ખસે છે જમણી બાજુ માઇનસ ડિજિટ વધે, ડાબી બાજુ પ્લસ ડિજિટ વધે. બરાબર? હવે પછી તમારે ભલે આગળ જતા સાર્થક અંકો પ્રમાણે રાઉન્ડિંગ કરવું જુદી છે. પછી જો આમાં હજી પાછી કોઈ ઘાત હોય 10 ની 2 ઘાત તો તમારે પાછી અહીંયા આગળ 10 ની 2 ઘાત કરવાની. આમાંય ધારો કે કોઈ એમ કે 10 ની -3 ઘાત તો અહીંયા આગળ 10 ની -3 ઘાત કરવાની. પછી એ કરશો એટલે શું થઈ જશે? આ તો જાણો કે ઉડી જશે ને આ -1 થઈ જશે. This is the common and general rule of mathematics.
બરાબર. ગણિતના એક સામાન્ય નિયમો તમને મેં બતાવેલા છે એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે આ કોલમ માત્ર ને માત્ર આમ ઇમ્પોર્ટન્ટ નહીં પણ આમ ઇમ્પોર્ટન્ટ, કારણ કે ક્યારેક ઘાત તમને શું કરી દેશે, દગો દઈ દેશે. બરાબર. ઉપર 3 લખે તો જ ઘનમૂળ થાય, નહીંતર હમણાં 3 ના લખો તો શું થઈ જાય સીધું x² નું વર્ગમૂળ x, બરાબર, x² ની 1/2, પણ આ 3 એટલે ક્યુબ રૂટ કાઢ્યું. બરાબર. ક્યુબ રૂટ કાઢ્યું એટલે શું કર્યું કે આ વર્ગ કરીને એનું ઘનમૂળ કરો, કાં તો તમે ઘનમૂળ કરીને વર્ગ કરો. આનો મીનિંગ એવો થયો, કાં તો તમે ઘનમૂળ કરીને બરાબર વર્ગ કરો, કાં તો વર્ગ કરીને એનું ઘનમૂળ કાઢો. ચોઇસ ઇઝ યોર. ઓકે, ડન. નેક્સ્ટ માં સાર્થક અંકો ચલાવવાના છે. નિયમો એડવાન્સમાં જોઈને આવજો, નજર મારીને આવજો, કેમ કે સાર્થકના નિયમો ફિક્સ જ છે. હું નિયમો તમને એવું હોય તો પહેલેથી જ બોર્ડ પર બધા લખી નાખીશ. તમે નિયમો બધા શાંતિ જોજો, બરાબર. પછી એ નિયમો પર આધારિત આપણે એના સાર્થક અંકોના બધા ઉદાહરણ આપણે લઈશું. પછી એ ચેપ્ટર ફિનિશ. પછી આપણી ટેક્સ્ટબુકના દાખલા તરફ જઈશું, કારણ કે આપણે તો એનાથી અઘરા દાખલા ગણી ચૂકેલા છે. એટલે ટેક્સ્ટબુકના દાખલા તમને સાવ નથી કહેવું, ઇઝી લાગશે બહુ જ. ઓકે, ડન.